છોટા ઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ચોલી ગામ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં અનેક દંપતીઓ એક સાથે નવા જીવનની શરૂઆત કરી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સાથે સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ પણ ઉપસ્થિત રહી આધ્યાત્મિક આશીર્વચન આપ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બની ગયું હતું। સમૂહ લગ્ન જેવી પહેલ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે। આ પ્રકારના આયોજનથી લગ્ન ખર્ચમાં ઘટાડો થાય છે અને સમાજમાં સમાનતા પણ પ્રોત્સાહિત થાય છે। આ સમૂહ લગ્નથી પ્રેરણા લઈને પંચમહાલ જિલ્લાના બારિયા સમાજમાં પણ આવું આયોજન કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે।